ધર્મની ધજાઓ રોપી દે હમારે હે પ્રગટ સમણા ઠામો ઠામરે સંતબા માત લીધી રે વિદાયું મસીતાળા ધામ મારે ભગતિ સમજાવી માતાએ સાન મારે ભગતિ સમજાવી માતાએ સાન મારે તરીએ તમારું સ્વરૂપ ધ્યાન રે શાંતાબા માત લીધી રે વિદાયું મસીતાળા ધામ મારે ધર્મની ધજાઓ રોપી દે હમારે પ્રગટ સમણા ઠામો ઠામરે સંતબા માત લીધી રે વિદાયું મસીતાળા ધામ મારે દાસી રે કંતારે તમ વિનવા મણી રે દાસી રે કંતારે તમ વિનવા મણી રે મળ્યો સદગુરુ રત્નેશ્વરનો સાથ રે શાંતાબા માત લીધી રે વિદાયું મસીતાળા ધામ મારે ધર્મની ધજાઓ રોપી દે હમારે પ્રગટ સમણા ઠામો ઠામરે શાંતાબા માત લીધી રે વિદાયું મસીતાળા ધામ મારે બોલો સદગુરુદેવની જય રત્નેશ્વર સાહેબની જય શાંતાબા માતની જય ઉમેશ્વર સાહેબની જય સનાતન ધર્મની જય બોલો સદગુરુ દેવની જય ઉમેશ્વર સાહેબની જય મિણલબા માતની શાંતાબા માતની જય સર્વે ગુરુગટ ગંગાની આદિ અનાદિ કાળથી
ઇતિથી માંડી તે અંત સુધી ધર્મ ધ્વજ ફરકતો જ રહે છે. ધર્મ ને જે જાણે, આ તો ધર્મને જેણે જાણ્યો એને ધર્મી કહે છે. પણ ધર્મને જાણી અને ધર્મ બીજાને જે જણાવે, ધર્મ પરાયણ જીવી અને બીજાને ધર્મ પરાયણ જીવન જીવાડે, એને આ જગતમાં સંત મત, ગુરુમત, સાહેબ પંક્તિના પુરુષો મહાધર્મી કહે છે. અને એ ધર્મ સદાને માટે, કાયમને માટે છે ને છે જ. પણ ધર્મ કોઈ વસ્તુ નથી. ધર્મ કોઈ પદાર્થ ભાવમાં, જેમ દાખલા તરીકે આપણી પાસે કોઈ વસ્તુ હોય તેમ વસ્તુ નથી. ધર્મ એટલે આપણા સંતો મહાપુરુષો, વાણી, વેદ, ખટશાસ્ત્ર, 108 ઉપનિષદો, બધા પુરાણો, એ બધા એમ કે છે કે ધર્મ એટલે ચેતન સ્વરૂપ આત્મા છે. અને એ આ પૃથ્વીને તોડીને રહ્યો છે. ત્યાંથી નજીક આવો તો આપણા દેહને પણ તોડીને રહ્યો છે. આવું ધર્મ એક તત્વ છે. આ તત્વને જાણનારા, આ તત્વને સમજનારા, એ તત્વને માણનારા એવા ભક્તજનો, જગતની માલિકો આ પૃથ્વીની પીઠ ઉપર ભક્તજનો, સંતજનો, ગુરુજનો મનુષ્ય દેહ કરીને જન્મ ધારણ કરીને આવે છે. મનુષ્યનો જ હક છે. એ સિવાયની યોને તો ઘણી બધી છે. એ સમજે છે, જાણે છે, પણ ધર્મને માણી શકતા નથી. એવો એક હક હોય તો મનુષ્ય અવતાર છે. તો એ મનુષ્ય દેહ સર્વ કોઈને મળ્યો છે, એના હાથમાં છે. છતાં એનાથી વંચિત કેમ રહી જવાય છે? ત્યારે સંતો એમ કે છે કે આવો મનુષ્ય દેહ રૂડો આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ. એક શેર અનાજને કારણે કોટિક બાંધ્યા કર્મ. બસ આટલા શબ્દોમાં વાત તો એ જ કરીને કે આ મર્મ, મર્મ એટલે ધર્મ. આ ધર્મ થી વંચિત મનુષ્ય માત્ર રહી ગયા. શેને લઈને રહી ગયા? કે આવા સંત સમાગમ વિના, મહાપુરુષોની મુલાકાત વિના અને મહાપુરુષોના સમાગમથી સદગુરુના શરણ વિના. કારણ કે આ ધર્મનો મર્મને સંત મહાપુરુષો જાણે છે. એનો જો કાંઈક સર્પક સાધ્ય તો જ ધર્મનો મર્મ સમજાય ને. અને એમાંય મર્મ છે, આપણે એમ કહે સારું મર્મ કેમ હોય છે, મર્મ કેવો હોય છે અને મર્મ કેવી રીતે આ સમજાતો હોય છે. તો દાખલો કે દ્રષ્ટાંત તો દ્રષ્ટાંત જ, પણ એમાંથી સાર કાઢીને જે કાંઈ સમજવું તેનું નામ મર્મ. જેમ એક ભાઈનો બળદ વેચાવ અને એનું નામ દેવો. એટલે ગામમાં ગ્રાહક આવે કે ભાઈ બળદ વેચાવ છે કે આ રામજી આતા છોકરા છે. કીધે ક્યાં રામજી આતા બેઠા, આવો ભાઈ રામ રામ. એ જે બળદ દેવાનો છે એટલે દેવો એનો છોકરો, બળદ એનો હતો એટલે આતા આ પાડે ને કે આ બળદ દેવાનો છે. તો દેવો હોય તો વાત કરો, કિંમત કરો કે દેવો નથી. એટલે હાલમાં દેવો ઘીરે નથી એમ. જો આ વાત આમ હાલી જાય છે અને આવડા ગ્રાહક આવે એ આમ હાલ્યા જાય છે. આનો કોઈ ખુલાસો કરે તે થાય ને. તો એવું આપણું થયું છે ધર્મ બાબત. મનુષ્ય માત્ર ને ખબર જ છે કે આ જગતની માલિકો આત્મા શું પરમાત્મા, આત્મા શું પરમાત્મા. જેને પૂછો એ બધા એમ કે છે આત્મા શું પરમાત્મા. કોઈ એવો ગ્રાહક આવ્યો અને ગામમાં 2-4 જણા પાદર બેઠેલા એના હગા કે ભાઈ તમારા ગામમાં બળદ વેસાવની વાત છે કે આ છે રામજી આટલા દીકરા જો આ શેરી મારીએ.
કે પણ તું તમે ભેગા હાલો, હાલો આવી. એ ભેગા ગયા. એને જઈને એ જ કીધું કે રામજી હતા રામ રામ, કે રામ રામ, આવો આવો. આ બળદ દેવાનો છે? કે હા ભાઈ, તમને તો ખબર જ છે ને દેવાનો છે. એટલે એને શું કહે છે, તમને તો ખબર છે ને મારો છોકરો દેવો છે, એ દેવાનો છે. કે જો દેવો હોય તો વાત કરો, કિંમત કરો. દેવો નથી. એટલે કે ભાઈ આનું શું કરવું? આ પણ એને ખબર હતી કે ભાઈ એના છોકરા નામ દેવો છે અને બળદ એનો છે. દેવો ગીરે નથી, કિંમત કોણ કરે? એમ સર્વઘટની માલિકો આત્મા છે, આત્મા છે. વેદ કે છે, વાણી કે છે, સ્વમુખે એ કેદુના આપણા સંતોય પોકાર પાડી ગયા કે આ ઘટમાં આત્મા છે. પણ ચોખવટ કરનાર મહાપુરુષ મળે તઈ મેળ ખાય. સદગુરુના શરણ વિના જેમ અજ્ઞાન તિમિર ટળે નહીં, એમ મહાપુરુષોના એમ કે સંત સમાગમ એટલે કે મહાપુરુષને મળ્યા વગર, એને પૂછ્યા વગર કદાચ કાંઈક સંશય થાય તો આપણે મહાપુરુષોને પૂછીએ કે ભાઈ આ ઘટની માલિકો ઈશ્વર કેમ રહેલો છે, તો જરૂર અવશ્ય એનો આ વળખાણ થાય જ છે. નગર મોટા મોટા મનોક રહી ગયા પૂછ્યા વગરના. જેમ બાદશાહે બિરબલને પૂછ્યું કે બિરબલ, ખુદ ખુદા ઈશ્વર આ જગતમાં કેમ રહે છે, કેવી રીતે છે, અને એ શું કામ કરે છે? આ બે પ્રશ્નના જવાબ મને આપો. બિરબલને તો ઘણા વખત પ્રશ્ન પૂછતા અને ઘણા વખત એને જવાબ હાજર જવાબી કહેવાતો, પણ આમાં જરા ઘૂંસવાઈ ગયું. મારું ઓલું ઈશ્વર કેમ રહે છે અને ઈશ્વર શું કરે છે, કે મારા અલ્લાહ ખુદા એનો જે કેમ રહે છે અને એ શું કરે છે, બે દિન મેટલ આપો, કાંઈ વાંધો નહીં. ઘેરે ગયો તો 72 વર્ષનો પોતાનો છોકરો કે બાપુજી આજ તમે રાજસભામાંથી આવ્યા, કાયમ આવો તો મોજમાં આવો, મને 10 રૂપિયા વાપરવા દો, આજ કેમ આવું મૂંઝાઈ ગયા, પોલિટિકલ કાગડા જેવા થઈ ગયા, કોઈ હુંશ નથી. કે ભાઈ આજ બાદશાહે આવું મને પ્રશ્ન કર્યો છે કે ખુદ ઈશ્વર શું કરે છે અને એ કેવી રીતે રહે છે. ઓ આમાં તમે આટલા બધા મૂંઝાઈ ગયા? આનો જવાબ હું આપી દઉં. હું તું વાત કરે કે હા હેડાના હેડા જોઈને મોરના ઈંડામાં ચિત્તર પૂરવા પડવું કે તે હાલ માર ભેગો તે સવારની સભામાં લઈ ગયા. એટલે બિરબલ તું કહેતો હતો ને કે 2 દિવસ હું નહીં આવું અને તમારા જવાબનો કે પ્રશ્નનો જવાબ 2 દિવસ કેળે આપીશ. કે બાપુ એ તો મને એમ થયું કે તમે શું કરવાના છો, પણ હવે આવો જવાબ તમારો છોકરો આપી દે. પેલા હું તું વાત કરે કે હા કે તું મારે તો જવાબનું જ કામ છે ને. છોકરાને પૂછ્યું કે છોકરા આ જગતમાં ઈશ્વર કેમ રહે છે? ઓ પેલો તો મને એક વિચાર આવે, છોકરો કે તમારા જેવા મોટા માણસો આવું પૂછે તો હું નાનો માણસ જવાબ આપું, મને એમાં કઈ વાંધો નહીં. દૂધનો કટોરો લાવો એટલે એક દૂધનો કટોરો આપ્યો, આમાં મિશ્રી નાખો એટલે ખાંડ નાખી, એમાં આંગળી ફેરવી, ખાંડ ગળી જાય એટલે 5-10 મિનિટ ખાંડ ગળી ગઈ. લ્યો મહારાજ તમે મોટા માણસ છો, આમાંથી એક જે ખાંડ નાખી છે એમાંથી 2 દાણા મને પાછા કાઢી દો. તો રાજાએ આંગળી ફેરવી કે ખાંડ મળી નહીં, કે આમાં ખાંડ નથી, ક્યાંય ગઈ? કે ભળી ગઈ. બસ ઈશ્વર જગતમાં ભળીને રહે છે, અણુએ અણુમાં, રજે રજમાં, કણે કણમાં કુદરત મહારાજની હાજરી છે, એમ રહે છે. અરે બાદશાહને એમ થયું કે વાહ, જવાબ એટલે જવાબ. અને ખરેખર આપણા સંતો કહે છે ને કે ગટગટ વાસી સેવી નાસી, જાણ્યું કોઈ ગુરુ ના દાસે. આ તો અવરને મન અટપટું ભારી કે જેમ જળસર જળમાં છે એ ગુણીજન, એ ગુણીજન. હવે આપણે વિચાર કરીએ તો આપણા શું ગુણ છે, કેટલા આપણે અવગુણ ભરેલા હતા અને કેવા આપણા મનના મતા હતા. પણ સંત દયાળુ છે, સંત કૃપાળુ છે, સદગુરુ દેવ આપણા એ ઝાંઝળમાં મછલી જેવા છે. અને કે માનો કે આમ જો આપણને કાંઈક એના શરણમાં લઈ અને આ પદની ઓળખાણ કરાવે.
બાદશાહને મજા આવી ગઈ, એનો જવાબ મળી ગયો. વાહ વાહ. તો હવે ખુદા શું કરે છે એ જવાબ આપો કે બાપુ એ પ્રશ્ન તમારે જો જોતો હોય તો હું કહું એમ તમારે કરવું પડશે. લે તું કેમ મારે કરવાનું? હા હું કહું એમ કરવાનું. કાલ ને તું કેમ કર કે તો તમે બેઠા છો ને ત્યાં મને બેહવા દો, તમે આવી જાઓ. લેલા મારે સિંહાસન ઉપર ઉતરી ન્યા બેહવાનું? હા ના ન્યા બેહવાનું. જો હું અહીં હેઠો બેઠો છું ગાટલામાં નથી બેઠો. રાજા ઘડી વિશાળ મગ્ન થઈ ગયા, શું કરવું? તો વળી પાછું એને એમ મરોડું જવાબ ન મળે ને, એ કે હું ન કરું તો જવાબ ન મળે કે કાંઈ વાંધો નહીં, હાલ હું ત્યાં બેસી જાઉં. રાજા ઉઠી અને છોકરો ઊભો થઈ ગયો, ત્યાં બેસી ગયા. છોકરો સિંહાસન ઉપર. એટલે બોલ જવાબ દે. ખુદા આ કરે છે, રાજાને રંગ બનાવે છે, રંગને રાજ આપે છે. એ મારા વાલા આપણને રાજા રંગમાંથી રાજા બનાવી દીધા. મહાપદ મળ્યું ને, રાજા બનાવી દીધા. હે તમે ક્યાં સંસ્કૃત ભણવા ગયા છો? ક્યાં વેદમાં તમે ડોકું કાઢ્યું છે? ક્યાં મંત્રને તમે સમજો છો? શું મંત્ર કહેવા માગે છે એનો અર્થ તમને ક્યાં ખબર છે? પણ છતાં આ આપણા મહાપુરુષોએ આપણી માથે અનહિત કૃપા કરી નાખી. આ રંગમાંથી રાજા બનાવી દીધા, આ પદના અધિકારી બનાવી દીધા. આ નામ જાણ્યું તેને સર્વે જાણ્યું, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા, એ પડ ચારે વેદ. ઈ પદના અધિકારી તમે બની. મારા નાથે આવી કરુણા કરી. નગર આમાં અટાણે તો જો વાત કરી તો કાંઈ કૃપા ઉમેશ્વર નાથ અને મીણબાની દયા, રત્ના બાપાની તમારી સૌ કોઈ ગુરુની દયા. નગર આમાં આપણને શું ભાઈ ખબર પડે? આમાં આપણને શું આવડે? પણ છતાં એનું શરણ એવું છે કે એનું વર્ણન થાય એવું નથી. બસ કેવળ ગુણ જ ગવાના છે, ગુણ જ ગાવાના છે. અને સંતોએ પેટ ભરીને ગુણ ગાયા છે બાપા. અને એમાં એટલો બધો એને મહિમા બંધાણો છે, એ તો એના અનુભવના ઘરમાં જાય તે ખબર પડે. આપણા અનુભવ તો દાખલા તરીકે કોઈ એક નદી હાલી આવતી હોય અને નદી બનવું હોય તો 2-4 ખડકા ભેગા થાય, વળી એમાંથી 2-4 હોંકળા થાય, અને 2-4-5 હોંકળા ભેગા થાય, એમાંથી નદી બની જાય. અને એ નદી પાસે સમુદ્રની માલિકો મળી જાય તો સમુદ્ર રૂપ બની જાય. એમ મહાપુરુષોનો જે અનુભવ છે, મહાપુરુષોની જે મહેનત છે, મહાપુરુષોની જે કમાઈ છે, અને મહાપુરુષો આ જગતની માલિકો જે જીવન જીવીને ગયા છે, એ જીવન જીવતા હોય ત્યારે આપણને ખબર પડતી હોય, એના વર્તન માટે ખબર પડે છે. અન્નપૂર્ણા સમાન આપણા શાંતામાં, જેને અમે માનો કે આમ જો માણ્યા છે, એના હાથની અમે રોટી બાટી ખાધી છે. અને અત્યારે ભલે કદાચ સદગુરુ દેવની કૃપાથી બંગલા હોય, પણ આ ઋષિમુનિની જેમ ઋષિમુનિની પર્ણકુટી હોય એમ રાડાની સાજેલ ઝૂંપડી, એમાંથી વળી થોડોક ગારાવાળું મકાન, એમ થતા થતા આ બધી વધતું જાય. એની કમાઈ છે, એના ભજનનું બળ છે. તો એ આપણી નજર સામે ને. તો જેને ઋષિ આપણે કેને કહેવા, જેને આપણે મુનિ કેને કહેવા, કે ભાઈ આ જગતની માલિકો જે ધર્મ ધ્વજ ફરકે છે, એ ધર્મને ઓથે, એ ધર્મને જાણ્યો, એ મહાપુરુષોએ મહાપુરુષને સેવા, એની સેવા કરી. અનેક સંતોની માનો ગામ જો સેવા કરી, એટલે તન મન ધનથી, મન વસન કર્મથી, કોઈ પણ કર્તૃત્વ ભાવ નહીં. અને માનો ગામ જો જે સેવા કરી તો આ સેવાના ફળ આપણે નજર સામે દેખાય છે બાપા. તો આવા ગુરુ ગુણ ગાતા નરસિંહ બાપા એની વાણીમાં સાક્ષી પૂરે છે કે ગુરુપદ વંદી હું ઓસરું બાલક અબુદ જાન, અપરાધ સામે તમે ના જોશો એ દયાનિધિ, બોલું અબોલું કરો ને પ્રમાણ. જો નરસિંહ બાપા જેવા સમ્રાટ, એ પુરુષ પણ આપણને એમ કહે છે કે ગુરુપદ અવાસ્ય પદ છે. એને કહેવાય છે કે વાણી પૂગેની વેખરી, વેદ ન પામે પાર. ગુરુ ગમતી તે બધ પામીએ, જો અનુભવ ઉઠે લગા.
એ અનુભવ ઉઠે લગાટ, એ પદ છે તુર્યાતીત. પોતે કહ્યું અને પોતે સાંભળ્યું, આ દ્રઢ અનુભવની રીત છે. કારણ કે અવાસ્ય પદને અવર્ણ્ય છે, એનું વર્ણન કેમ થાય એમ જ નથી. પણ છતાં આપણા મહાપુરુષોએ એના અનુભવમાં જેટલું આવ્યું એટલું વર્ણન કર્યું. છેલ્લે બસ ગુણ ગાયા. હે ગુરુ મહારાજ, હે દીનબંધુ, હે દયાળુ, હે દીનાનાથ, તમે મારા ભવતારણ ભગવાન છો. મારે તો તમારા ગુણ ગાય અને બસ આનંદ કરવો છે, લહેર કરવી છે. આ સમજણ મોટામાં મોટી છે. એટલે ગુરુપદ વંદી હું ઓછરું, હું બાલક અબુધ જાણ. અને ગમે એવડો આપણો દેહ હોય, નાનેથી માંડી તે મોટા સુધી, પણ સદગુરુના શરણમાં સૌ બાળક બનીને જ રહ્યા છે, બાળક થઈને જ રહ્યા છે. અને એ એની વર્તમાનની લીટી જ બતાવે, બાકી કાંઈ ન બતાવે. હે ગુરુપદ વંદી ઓછરું, હું બાળક અબુધ જાણ. મારા અપરાધ સામે તમે ન જોશો. કારણ કે આપણે એવું માનીને બેઠા કે આપણાથી કોઈ ભૂલ થાય જ નહીં, પણ છતાં થતી હોય છે. પણ છતાં મહાપુરુષોએ કીધું કે મારા અપરાધ સામે હે દયાનિધિ, તમે દયાના છાગર છો, કૃપાના ભંડાર છો. તમે મારી માનો કે અપરાધ સામું ન જોતા, અપરાધ સામે તમે ન જોતા, બોલું અબોલું કરો ને પ્રમાણ. જે કાંઈ માનો કે હું બોલું છું, સાંભળવાનું જીભ છે ભાઈ, કંઈક આમ બોલાય કંઈક આમ બોલાય, વર્તમાનને લઈને કદાચ કહેવાય જતું હોય તો પણ મારા ભગવાન જાણીને હું કાંઈક કહું છું, મારા એવો નાનો દાસ બનીને હું કહું છું, તો મારા બોલું અબોલું તમે પ્રમાણ કરજો. કારણ કે પ્રમાણ કરનાર તમે એક જ છો, બાકી કોઈનું પ્રમાણ ને હાલે નહીં. સદગુરુ સહી કરે, વાર્તા પૂરી. કૈલાસની ટોચ ઉપર માનો કે માતાજી સહસ્ત્ર નામની માનો કે આમ જો એક ચોપડી લઈને બેઠા હતા, અને એમાં સહસ્ત્ર એટલે એનો કોઈ હિસાબ નહીં, એટલા બધા નામ, કરોડો ભગવાનના નામ. એમાંથી અમુક અમુક નામ લે એટલે 2 કલાક વહી જાય. ભગવાન શિવજી કે મરોડો આ કાયમનો ડેરો, આ 2 કલાક ખોટી પો. અને મારે ક્યાંક બારું જવું હોય, મારે માનો ક્યાંક સમાધિ, ભૂતની ટોરી, એટલે ભૂત જેવા માણસોને સમજાવતા એ સમયમાં, તો મારે એમાં ખોટીપો થાય. મારે કાંદો સૂકો જોતો હોય, ચા પાણી પીવા હોય, જરાક સેલમ પાણી પીવું હોય, અને આ કઈ નવરી થાય. એમાં ભગવાન શિવે કીધું કે સતી, આ બધા નામની ઉપર એક સર્વોપરી નામ છે. એ એક નામનું હું તમને માનો કે રટણ આપું, એમાં તમારા બધા નામ સામી જાય. કે હું વાત કરું તમે, હા એક નામ લ્યો એટલે એમાં બધા નામ આવે. સહસ્ત્ર નામ સાહેબના, એમાં અમારી સહી. પણ જે નામમાં ગુરુ ગોવિંદ 2 જે છે એ નામની ગમતો કોક ને થઈ. આવું આ એક નામ છે. તો એવું જે સતનામ છે, એ નામથી પાતક પરહરી, નામે નાશે રોગ. નામ સમોળ જગતમાં કોઈ નહીં કે જપ તપ તીરથ કે યોગ. આ નામને જે ભજન, આ નામનું જે રટણ, એટલે એમ કે એને ગુરુ વંદના, આપણું ગુરુનું નામ એમ. તો એ ગુરુપદ વંદીને હું ઓછરું, બાલક બુદ્ધ જાણ. અપરાધ સામે તમે ના જોશો દયાનિધિ, બોલું અબોલું કરો ને પ્રમાણ. એથી આગળ અનુભવમાં હાલતા નરસિંહ બાપા કહે છે કે ભાઈ આ નામનો કેવો પ્રતાપ છે. આ જો નામ દ્રઢ મન થઈ જાય, આ નક્કી થઈ જાય, આમાં હોળ વાળને એક રતી જો વિશ્વાસ બેહી જાય, તો આવન જાવનના ફેરા ટળી જાય, તમારા સ્વરૂપનું ભાન થઈ જાય. નામ એ જ સ્વરૂપ છે. નામનો કોઈ બીજો કોઈ નામ જ નથી, નામનો નામી. પણ છતાં આપણા સંતોએ એને ઓળખવા માટે એક સતનામ કીધું છે. પછી બધા સંતોના જે અનુભવમાં આવ્યું એ કીધું. તો એ નામ નાવે હું ચડી, સેજમાં આવી સાગર પાર, મારી હોડીને એલા કશું ન નડ્યા, સદગુરુ સાવધ હાકણ હાથ. આનું નામ દ્રઢમન કહેવાય, આનું નામ નક્કીપણું કહેવાય.
અને એવું જ નામ આપણને આપણા સદગુરુ દેવે દયા કરીને પરખાયું છે. હવે તો નામની માલિકો એટલી બધી નિષ્ઠા આપણે બાંધવાની. બાકી તો નરસિંહ બાપા એનું કામ કરીને વહી ગયા. અને શહેરની માલિકો જાઓ તો બજારનો પાર નહીં, બજારમાં જાઓ તો દુકાનોનો પાર નહીં, દુકાનમાં જાઓ તો કોઈ માલનો પાર નહીં, અને એ દુકાનોમાં જોવો તો કોઈ ગ્રાહકનો પાર નહીં. એ લેતી દેતી ચાલુ છે ને. એમ આ જગતની માલિકો મહાપુરુષોએ પોતાના અનુભવનો અઢળક ખજાનો મૂકી અને જેને માનો શાસ્ત્ર, પુરાણ, વેદ અને વાણીનો તો કોઈ પાર નહીં, હિસાબ નહીં, એલા એને આપણી માથે પહેલે તો આ દયા કૃપા કરી નાખી. હે જેને આપણે કહી કે ભાઈ આ ઋષિ મુનિઓએ વેદ વ્યાસે 18 પુરાણ કદાચ રેશા ન હોત તો એ સમયમાં માણસ ડોકું શેમાં કાઢે? એની રીતે માનો કે આમ તો કાંઈક એમાંથી સમજવા મળ્યું. અને એ નહોતું સમજાતું ત્યારે મહાપુરુષો પ્રગટ પાછા માનો કે આવા 5 તત્વના ખલકા પહેરીને આવતા જ હતા. અને એણે પૂછ્યું કે ભાઈ આમાં કાંઈ આ અર્થનું મને કાંઈ સમજાતું નથી, આમાં કાંઈ અમારી સમજણ પૂગતી નથી, આ શું કહેવા માગે છે? ત્યારે એવા મહાપુરુષોએ એવા શબ્દોનો અર્થ કરી અને માનો કે આમ તો પ્રાકૃત ભાષામાં પાછા ઠેઠ આ સુધી લઈ આવ્યા. અત્યારે અભણ માણસ હોય તો પણ માનો કે આ ગુરુ જ્ઞાન એને ભોગ પડે છે. આ ગુરુ જ્ઞાન એને ભોગ પડે છે. આમાંથી ભવસાગર તરવાને માટે માનો કિનારો આવી જાય છે, મોક્ષ પદના અધિકારી થઈ જાય છે, મુક્તિ પદને પામી જાય છે. મોક્ષ મહાપુરુષો કહે છે કેને કેવો કે મોહના બંધન તૂટ્યા એટલે બસ મોક્ષ. આસક્તિ બધી તૂટી ગઈ એનું નામ મોક્ષ. મોક્ષ કોઈ બીજું ફળ નથી, પણ બધી આસક્તિ તૂટી ગઈ, મોહનું બંધન તૂટી ગયું, એનું નામ મોક્ષ. પણ એ આપમેળે મનને મતે, બુદ્ધિને બળે, કર્મકાંડ ઉપાસનાથી મોહનું બંધન તૂટતું નથી. એટલે સદગુરુના શરણની જરૂર છે, એટલે એના જ્ઞાનની જરૂર છે, એટલે એની સેવા કરીને આ જ્ઞાનને મેળવ્યું છે. અને એ આ નામને મેળવ્યું પછી એ નામનું જેને માનો રટણ થઈ ગયું, નામમાં વિશ્વાસ બેહી ગયો અને એનો જેને અનુભવ કર્યો એ વાત સારી કરે છે કે નામ નાવે હું ચડી અને સેજમાં આવી સાગર પાર. મારી ઓળીને હવે હેલા કશું નવ નડ્યા, સદગુરુ સાવધ હાકરા. આ દેહ કરીને આ પૃથ્વીની પેઠ ઉપર આવ્યા, અનેક વ્યવહારો કર્યા, અનેક બીજા કાર્ય કર્યા. આગળ વાતમાં આવ્યું કે નાતે નાતે ઈર્ષા કરી પણ માનો મિણલમાં એ નામને છોડ્યું નહીં તો એની વાતો વંચાય છે. તો તેથી એની વાતો કરવામાં કોઈ નાગર નાતે બાકી નહોતી રાખી. પણ છતાંય માનો કે આમ તો એમાં એનો અડગ મતો હતો અને માનો કે નામને વળગી રહ્યા તો આ જગતની માલિકો એનો જય જયકાર બોલાઈ ગયો. એમ આપણા પુરુષોને બાપા જય જયકાર બોલાઈ ગયો. હવે આપણે કદાચ માનો કે એવી વૃત્તિ નહીં રાખતા, ન્યાય નહીં ઉભા રહેતા કે આ ભજન કરી કદાચ આપણો જય જયકાર બોલાય. એ જય જયકાર તો મારા નાથનો બોલાય. હે તમારે ન કહેવું હોય તો કહેવાય જાય છે, પણ એ તો સતનામનું ભજન કરવાથી બધું થાય છે. પછી બાપા બીજી કડીમાં કોના ત્રીજી કડીમાં કહે છે કે આ ધંધો કર્યો ધણીના નામે અને એમાં સદગુરુ રૂપી રાખ્યા દલાલ. માલ ઓરાયો સોંગો સુગમ કરી એનાથી જગમાં થઈ ગયા ન્યાલ. ગુરુપદ વંદી ઓછરું હું બાલક અબુધ જાણ, અપરાધ સામું તમે ના જોશો દયાનિધિ, બોલું અબોલું કરો પ્રમાણ. આ ધંધો અસંખ્ય ધંધા છે. મનુષ્ય દેહ કરીને આપણે આવી છે તો અસંખ્ય ધંધા છે. પાર ને એટલો ધંધો તો કરવાનો જ હોય ને. પણ છતાંય આ ધંધો ભક્તિ પદનો કે ભક્તિ કરી ભગવાનને રીઝવી અને એના શરણ સુધી પૂગી જવું એક મોટો ધંધો છે. એમાં ચતુરાઈ જોઈ, હોશિયારી જોઈ. ઉગારામ દાદા એમ કહેતા કે આ જગતમાં ભોળી ભાભી થઈને ન રહેવું બાપા, નકર આ જગત તમને આ ધંધો ન કરવા દે. તુલસીદાસ મહાત્માએ કીધું કે જોઈ ચતુરાઈ ભીલ તણી જાનકીજી મનમાં મુસ્કાય, અભણ કેવું યાદ રાખે કે આમાં ભણેલાય ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, શક પીડ્યો મને મનમાં. એને કેવી ચતુરાઈ કરી દીધી બોલો. આખા કાંઠા માથે હોળી વાળાને બધાને કહી દીધું કે
જો ઓલા આવે છે ને એને કોઈ હોળીમાં નો બેહાડતો નકર મરાઈ જાઓ કે કા એ ઓલા અયોધ્યા વાસી છે 10